નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। તે કુકરવાડા નાગરિક સહકારી બેંકના વર્ષ 2025-26ની 47મો વાર્ષિક સાધારણ સભા યોજાઈ। આ સાધારણ સભા કોટન શેડ નવીન માર્કેટયાર્ડ કુકરવાડા મુકામે યોજાઈ ગઈ। તો કુકરવાડા નાગરિક સહકારી બેંકના કુશળ ચેરમેન કીર્તિભાઈ પટેલની ઉત્તમ અને પારદર્શકતા વહીવટ અને સૂઝબૂઝથી કુકરવાડા નાગરિક સહકારી બેંકનો રેકોર્ડ બ્રેક નફો સાથે 12 શાખાઓની આર્થિક મજબૂતાઈ સાથે વિકાસનું નિર્માણ, 12 શાખાઓના તમામ મેનેજર અને બેંકના ડિરેક્ટરોની સક્રિય કામગીરીના કારણે ગ્રાહકોને લોન, ડિપોઝિટ અને અન્ય નાણાકીય સેવાઓમાં સરળતા અને ગ્રાહકોને બેંક પર ઉત્તમ વિશ્વાસ સાથે ઉત્તરોત્તર પ્રગતિશીલ કુકરવાડા નાગરિક સહકારી બેંક બની રહી છે। 47મી વાર્ષિક સાધારણ સભામાં બેંકનો વાર્ષિક હિસાબ, નફો નુકસાનનો અહેવાલ, કુલ કારોબાર ટર્નઓવર અંગે સમીક્ષા, આગામી વર્ષની રૂપરેખા સભાસદો સમક્ષ રજૂ કરવામાં આવી અને વહીવટી પ્રશ્નો અને સહકારથી સમૃદ્ધિના વિઝન પર ચર્ચા મુખ્ય રહી હતી। વાર્ષિક અહેવાલ અને ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવ્યા। સાધારણ સભામાં વાલી દીકરી પ્રોત્સાહન યોજના, સભાસદોને કેન્સર નિદાન યોજના, સભાસદો મૃત્યુ સહાય, અકસ્માત વીમા યોજના, ખેડૂતો અને પશુપાલકો બિઝનેસમેન માટે વિશેષ ધિરાણ અને સબસિડી આધારિત લોનની માહિતી અપાઈ। આજના ડિજિટલ યુગમાં ડિજિટલ બેન્કિંગ અને ગ્રાહકો માટે આધુનિક ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ, ઓનલાઈન સેવાઓમાં સાયબર ફ્રોડથી બચવા માટે વિશેષ માહિતી અને સાવચેત રહેવા સમજણ અપાઈ। કુકરવાડા નાગરિક સહકારી બેંકની સ્થાપના એક નાનકડા ગામમાં સન 5/10/1979ના રોજ નાનકડા ભાડાના મકાનમાં શરૂઆત થઈ હતી। સમય પરિવર્તન સાથે ડિજિટલ યુગ સાથે બેંકના ચેરમેન કીર્તિભાઈ પટેલની કુશળતા, પારદર્શકતા વહીવટ અને ઉત્તમ સૂઝબૂઝ સાથે કુકરવાડા નાગરિક સહકારી બેંકનો રેકોર્ડ બ્રેક નફો સાથે આજે ગુજરાતમાં કુલ 12 શાખાઓની આર્થિક મજબૂતાઈ સાથે બેંક વિકાસશીલ બની રહી છે। વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી। કુકરવાડા નાગરિક બેંકની વાર્ષિક સાધારણ સભા હતી। અમારા બોર્ડે જ્યારે આ વહીવટ સંભાળ્યો ત્યારે બેંકની ડિપોઝિટ 330 કરોડ અને ધિરાણ 190 કરોડનું હતું। કુલ કામકાજ 519 કરોડનું હતું। તેમાં વધારો કરીને ડિપોઝિટ 660 કરોડ અને ધિરાણ 480 કરોડનું, એટલે કે કુલ કામકાજ 519 કરોડથી વધારીને 1140 કરોડ રૂપિયાનું અમારા બોર્ડના કાર્યભાર દરમિયાન થયેલું છે। જેમાં કુલ ડિપોઝિટ 330 કરોડનો વધારો અને ધિરાણમાં 290 કરોડનો વધારો થયેલો છે। ખાસ કરીને બેંકમાં ગ્રાહકોને કેવા પ્રકારની સુવિધાઓ આજના ડિજિટલ સમયની અંદર આપવામાં આવે છે? બેંકમાં ડિજિટલ સેવાઓની ગણીએ તો અમારા બેંકે પોતાનો IFSC કોડ મેળવી લીધેલો છે અને બેંકમાં રાષ્ટ્રીયકૃત બેંકમાં જે ડિજિટલ સેવાઓ મળતી હોય ટોટલી ડિજિટલ સેવાઓ અમારી બેંકમાં મળે છે। બીજા નંબરમાં અમારી બેંકમાં મૃત્યુ સહાય તરીકે 15,000 રૂપિયા હતા, એમાં વધારો કરીને 20,000 રૂપિયા કર્યા છે। વાલી દીકરી જન્મે તો એને પ્રોત્સાહન તરીકે અમે 5,000 રૂપિયાની FD આપીએ છીએ। કોઈ અમારા સભાસદ કે ગ્રાહકને કેન્સર જન્ય રોગ થાય તો એને 15,000 રૂપિયા નિદાન પેટે અમે આપીએ છીએ। બેંક દ્વારા SIP, મ્યુચ્યુઅલ ફંડ વગેરેની સેવાઓ પણ નવી ચાલુ કરેલી છે। અમારી બેંકની કુલ 12 બ્રાન્ચો છે, જે પહેલા 9 હતી। અમારા કાર્યભાર દરમિયાન 3 બ્રાન્ચોનો વધારો થયેલો છે। અમે 2 બ્રાન્ચો નવી કરી રહ્યા છીએ, 31 માર્ચ 27 સુધીનું, એક જાગ GIDC અને બીજી ન્યૂ રાણીપ અમદાવાદ। કાલે ગુજરાત અર્બન બેંક ફેડરેશનના CEO જેવી શાહ સાહેબ હાજર રહ્યા હતા અને બેંકમાં જે સમજો કે સાયબર ફ્રોડ થતું હોય એના વિશેની જાણકારી આપવામાં આવી। બેંકમાં વધુને વધુ જોડાઓ એ બાબતની સલાહ સૂચનો આપવામાં આવી અને કુકરવાડાના દરેક સભાસદ ગ્રાહકોને એવી વિનંતી કરવામાં આવી કે આપણી બીજી બેંક કરતો આપણા ગામની બેંક છે અને આપણા ગામની બેંક એક નાનું ગામ છે કે જે તાલુકા લેવલનું ગામ નથી, છતાં પણ આપણું બેંક જે વિસ્તરણ થઈ રહ્યું છે, ગુજરાત લેવલે નામના કમાઈ રહ્યું છે આપણું કુકરવાડા નાગરિક સહકારી બેંક, તો એના સહકારથી બધા એના સાથે જોડાઓ અને એનું વધુ ગ્રાહક તરીકે ઉપયોગ કરો। લોન બી લો, ડિપોઝિટ બી કરો, એવી દરેક જાતની માહિતી આપવામાં આવી।